નમસ્તે એવરીવન, સ્વાગત છે તમારું મારી ચેનલ રંગીલું ફ્રાન્સમાં. ફરી વખત આજે છું હું નવા વિડીયો સાથે. તો આજે હું જાઉં છું, મારી કિનેની અપોઇન્ટમેન્ટ છે ત્યાં. અહીંયા હોય છે ને કે જ્યારે તમારી પ્રેગ્નન્સી હોય ને ત્યારે પ્રેગ્નન્સી પછી 3 મહિના પછી તમને ડૉક્ટર એવી અપોઇન્ટમેન્ટ આપે 10 કે જેમાં તમે તમારું પ્રેગ્નન્સીમાં જે પેટ ફેલાણું હોય એ અંદર વયું જાય. તો એ 10 અપોઇન્ટમેન્ટ હોય, એમાં બધી કસરત કરાવે પેટની, તો જેથી કરીને ફાયદો થાય તમને. અને પવિત્રાને હું પહેલાં ક્રેશમાં મૂકી આવીશું, કારણ કે અત્યારે પવિત્રાને ટ્રાયલ પીરિયડ હાલે છે. એને ક્રેશમાં અમે કન્ટિન્યુ નથી કર્યું પૂરો દિવસ, હજી રોજની 2-3 કલાક મૂકી તો એને બધું કમ્ફર્ટેબલ થઈ જાય. બધા નવા માણસો હોય તો એની સાથે એડજસ્ટ થઈ જાય. એટલે અત્યારે 2-3 કલાક મૂકી અને પછી જ્યારે મારી જોબ સ્ટાર્ટ થાય ત્યારે અમે કન્ટિન્યુ કરશું. તો બસ અત્યારે હું જાઉં છું કિનેમાં. ફ્રાન્સમાં અહીંયા ડૉક્ટર બહુ ધ્યાન રાખે એમાં પેશન્ટનું. એને ખબર છે કે પ્રેગ્નન્સી પછી બહુ પેટની પ્રોબ્લેમ થાય છે, તો એ પહેલેથી જ તમને આપી દે કે 10 અપોઇન્ટમેન્ટમાં તમારે જવાનું, ડિલિવરી પછી 3 મહિના પછી. તો ફ્રાન્સની સિસ્ટમ સારી છે. મને બહુ ગમે ફ્રાન્સની સિસ્ટમ. એટલું બધું ધ્યાન રાખે ને, અને લોકો પાસે કરે તે, કારણ કે બધું ફ્રી હોય એટલે લોકોને પણ મજા આવે, ડૉક્ટરને પણ મજા આવે, અને બધા બહુ ધ્યાન રાખે બધાની હેલ્થનું. તો 10 અપોઇન્ટમેન્ટ છે, એમાંથી 10 અપોઇન્ટમેન્ટમાં કંઈ પેટ ન ઘટે, પણ આપણને આઈડિયા આવી જાય કે કેવી કેવી કસરત કરવી પડે તો શું ફાયદો થાય. તો પછી આપણે ઘરે કરીએ કે. અને થોડોક વરસાદ શરૂ થઈ ગયો છે અત્યારે ધીમે ધીમે. અહીંયા છે મારું કિનાનું સેન્ટર, ને માહોલ અત્યારે આવું છે, થોડુંક વરસાદી છે. તો જઈએ અંદર અને પછી કરી કસરત. અહીંયા કોઈ નથી આજે. અહીંયા મસ્ત પેઇન્ટિંગ છે. અહીંયા પેલા લાઇટનું રિફ્લેક્શન આવે એટલે બરાબર નથી દેખાતું. અહીંયા જવાનું છે. તો મારી કિનેની અપોઇન્ટમેન્ટ પૂરી થઈ ગઈ છે. એમાં 30 થી 40 મિનિટ હોય છે કસરત કરવાની. તો બસ કસરત થઈ ગઈ છે, અને હવે મારે જવાનું છે પવિત્રાને લેવા ક્રેશમાં, કારણ કે હું જ્યારે ગઈ હતી પહેલાં મૂકી આવી હતી ને હવે ટાઈમ થઈ ગયો છે ને લેવા જવાનો, તો લઈ આવવાની છે. તો ઘણા બધાના મેસેજ આવતા હતા ઇન્સ્ટાગ્રામમાં કે બધા પૂછતા હતા કે ક્રેશમાં જોબ મળે કે ન મળે. તો ક્રેશમાં જોબ મળે, પણ એ તમને આમ ડાયરેક્ટ ન મળે. જેમ કે મારે ક્રેશમાં જોબ કરવી હોય, એનું મેં એપ્લાય કર્યું હોય તો મને ન મળે, કારણ કે એનો એક 2-3 વર્ષનો ડિપ્લોમા આવે, એ કરવો પડે તમારે. ને એના પછી પણ તમારે ફ્રેન્ચ લેંગ્વેજ બહુ સારી આવડવી જોઈએ, કારણ કે બેબીનું ધ્યાન રાખવાનું હોય. બેબી નાની ઉંમરના હોય, એટલે 3 મહિનાથી મૂકી એકોથી 3 મહિનાથી 3 વર્ષ સુધી. તો બહુ સેન્સિટિવ જોબ કહેવાય, કારણ કે બેબીનું ધ્યાન રાખવું એમાં ખાલી એવું જ ન હોય કે હાલો તમે બેબીને હાંસવો ને પછી મૂકીને વહી આવો. એમાં આખા દિવસનું લખવું પડે કે બેબી કેટલું સૂતું, એણે કેટલું ખાધું, કેટલી વખત ખાધું, કેટલું ml દૂધ પીધું, એનું ટેમ્પરેચર ચેક કરવું પડે. એને કદાચ તાવ હોય, થોડુંક ટેમ્પરેચર વધારે હોય તો એને તાવની દવા આપવી પડે. તો એમ બધું નોટ કરતું જવું પડે. તો બહુ સારી ભાષા જોઈએ એમાં, ફ્રેન્ચ ભાષા. એવું નહીં કે હાલો કામ ચલાવ હાલી ગયું એટલે બીજી જોબ હોય તો હાલી જાય, પણ ક્રેશમાં બહુ સારી લેંગ્વેજ હોય. તો જો ફ્રેન્ચ ભાષા બહુ સારી આવડતી હોય અને તમારી પાસે ડિપ્લોમા હોય તો તમને ક્રેશમાં જોબ મળે છે. નહીંતર બહુ ઓછા ચાન્સ રહે, કારણ કે આવી જોબોમાં બહુ ઓછા એક્સેપ્ટ કરે કે જેને ભાષા ન આવડતી હોય. તો આવું છે બધું. અને હવે અમે જઈએ છીએ, મારી બસ આવે એટલે લેવા. તો હું પહોંચી ગઈ છું ક્રેશની નજીક. વરસાદ આવી પહેલાં અમે ઘરે વયા જઈએ. તો જ્યારે આપણે પવિત્રાને લેવા જતા હોય તો ત્યારે બહુ આમ આપણે ઓલું હોય કે શું કરતી છે, રહેતી છે કે નહીં રહેતી હોય કે. તો આપણે બહુ ટેન્શન થતું હોય કે શું કરતી છે. અને હું ક્રેશનો વિડીયોનો ટૂર આપત તમને બતાવત કે ક્રેશ કેવી હોય છે. પણ અહીંયા છે ને બેબીના ફોટા અને બેબીની ક્રેશ ને એનું તમને
કોઈ વિડીયો કે ફોટો ન બનાવવા દે, કારણ કે એ બહુ સેન્સિટિવ વસ્તુ કહેવાય. અને આમ પણ વિદેશમાં બહુ ઓછી એવી પબ્લિક હોય કે જે બેબીના ફોટા હોય એ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરે, અથવા તો ફોટા કોઈ પાડે તો એને ન પાડવા દે. એટલે બહુ ધ્યાન રાખે આ બધી વસ્તુની કે કોઈ સોશિયલ મીડિયા ઉપર બેબીની પોસ્ટ ન કરે. તો આવી ગયા છીએ પવિત્રાબેનની ક્રેશમાં. અહીંયા કોડ હોય, એ કોડ આપણે દબાવવાનો એટલે ખુલી જાય. તો વેઇટ કરવો પડે. જ્યારે આ બાવણું ખુલે ને, આ બાવણું બંધ થાય ને, તો વેઇટ કરવો પડે કે આ દરવાજો બંધ થાય ને પછી આ ખુલે. તો અહીં દબાવવાનું તો ખુલશે. તો ક્રેશમાં આવી ત્યારે આ કવર ચડાવવા પડે, જેથી કરીને આ ધૂળ હોય એ બેબી નીચે રમતા હોય તો એને ન આવે. એટલા માટે આવા કવર લગાડી લેવાના ને પછી અંદર જવાનું. તો આ ક્રેશની બહારની સાઈડ છે. આવા નાના નાના ખાના આપેલા હોય કે એમાં તમે બેબીના કોટને તમારો જે ન જોતો હોય સામાન મૂકી શકો અંદર. તો અમે આવી ગયા છીએ પવિત્રાને લઈને, ને પવિત્રા હોઈ રહી છે. તો ને દિવસ સારો રહ્યો એનો. એણે ઉઠતી સવારમાં 2 કલાક સૂતી હતી, પછી દૂધ પીધું, પછી ઘડીક રમી હતી, પછી પાછી સૂઈ ગઈ. તો એણે બધું મને સમજાવી દીધું છે, લખીને સમજાવે. એક નોટ રાખવાની કે આપણે લઈ જવાની દર વખતે, ને પાછી લેતી આવવાની. જો કંઈ સવાલ કે એવું કંઈ હોય તો એમાં લખી નાખવાનું. તો બધું બરાબર રહ્યું. વરસાદ બહુ શરૂ થઈ ગયો છે ધીમે ધીમે, તો અમે જલ્દીથી ઘેર પહોંચી જઈએ. અને વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.